હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી છું, તું રમવારી મેલડી છું, તો તારું નામ ખુખાર મેલડી ચમ છે? થતો હશે ને આવો પ્રશ્ન? કોઈ કહેતું હશે કે આવી ચેવી માતા ખુખાર મેલડી? અમુક કે માતાજી આવા સાક્ષાત તો વરસાદ કેમ પણ રોકી નાખે? તો હવે એક સવાલ થતો હશે કે મારી આટલું બધું છે તો મંદિર ચમ નહીં બનાવી શકતા? તમે બધા પેલા શાંતિથી જો દેખાય તો જગ્યા મળે, અગવડ પડે સગવડ પડે એવી જગ્યા લઈ અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. એવી સેવકો તો તમને એક હાથ જોડી નમ્ર વિનંતી કરે છે, એવી હું બહુસર માતાએ કહું છું કે શાંતિથી બેહી જાઓ. તમે આશા લઈને આયા છો ને, તો દરેકની આશા મારે પૂરી કરવાની. જો આજ ભાવિકોની ભીડ માતી નહીં આ સાનિધ્યમાં, સાધનો એટલા, માણસો એટલા, પાર્કિંગમાં જગ્યા નહીં એવું કહે જો. તો આનાથી હજુ જેટલી મોટી જગ્યા હું બહુસર માતા ખોરવા જઈશ કહો? દાડે દાડે નાનું પડતું જાય, દાડે દાડે મારા ભક્તો વધતા જાય. હું શું કરું કહો? મારાથી થતી હોય એટલી તો સેવા કરાવડાવું જ છું, છતાંય થોડી અગવડ પડે ને તો એ તકલીફ બેઠી નહીં, તે મારા સાનિધ્યમાં પરિશ્રમ કરશો ને તો એનું ફળ જગતમાં હું સોલંકી પેઢીની બહુસર માતા એડે નહીં જવા દો, આવું કહું છું માતા. પણ આજ તો જૂના તો છે, પણ આજ તો નવા ભાવિક ભક્તોનો મેરો બહુ દેખાય છે, જે પહેલી વાર જ આયા હશે. કોઈ 5 રવિવારથી જ આવ્યું હશે, કોઈ 7 રવિવારથી જ આવવાનું ચાલુ કર્યું હશે. એવા ભાવિક ભક્તો ને મારો પૂરતો અનુભવ હોય, મારા સાનિધ્યનો કોઈ અનુભવ હોય તો થોડી ઘણી મારા સાનિધ્ય વિશેની માહિતી આપીશ. કોણ દઈને હોભળજો, જેથી તમારે કોઈ સેવકોને પ્રશ્ન કરવાની જરૂર નહીં પડે. આવું સોલંકી પેઢીની બહુસર માતા બોલું છું. મોબાઈલમાં જોઈને આયા ને? આ તો જમાનો ઓનલાઈન છે એટલે હું માતાએ ઓનલાઈન થઈ જઈ. પેલા તો માતાઓના આવા પરચા હોય ને જબરા, તો પેલા કાગર લખી ગોમે ગોમ વેચવા પડતા કે ફલાણી ગોમમાં ફલાણી માતાએ આવો પરચો આલ્યો, આવો ઇતિહાસ પૂર્યો, આવું પ્રમાણ આલ્યું, આવી સતવારી માતા જેવા પેલા જોજો કાગરિયા છાપતા અને વેચે ગામે ગામ કે ફલાણા ગામની મેલડી આવીશ. પણ આજ જમાનો એ જતો રહ્યો, આજ મોબાઈલનો યુગ આવ્યો એટલે મેં માતાએ મોબાઈલના માધ્યમ રાખી મારો અવાજ દરેક ભાવિક ભક્તો સુધી પહોંચાડ્યો. આવું બહુ સરસ. તો આ જોઈ 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 અને વિશ્વાસ કરીને આયા છે. સારું જગતમાં બધી જગ્યાએ ફર્યા પણ અનમ કંઈક અલગ છે, આ માતા કંઈક જુદી લાગે છે. એટલે એવો વિશ્વાસ આવ્યો ને એટલે આયા છો બધાય. અને જે એક રવિવાર આવ્યો છે ને ખાલી એમ થાય કે લાવ ઓટો મારવા જઈએ, એને ઓટો મારવા આવ્યો છે ને એને પણ મારો વાલો ભાવિક બનાવી દીધો. આવું બહુ સર બોલું કે લાય ને હેડ આજ તો તારી જોડે આવું. એવા જોડે આવેલા તે આ તમારે મૂકીને આવતા રે. પેલા ફોન કરે ચો કે બારે જા, અલે મને લેવા તો રે. ના ના તું તો બહુ મોડો આવશે એટલે મારે તો માડીનું પ્રવચન વાપરવાનું હોય. એવા પ્રવચન વાપરવા આવો છો ને, આ તો તમારા માટે જ બેઠીશ. જે તે કરીશ ગાદી પર તમારા માટે જ હશે. બહુસર મેલડી સન, બહુસર મેલડી, બહુસર મેલડી બારેજા ધામ એક મારી ઓળખ છે. અને બહુસર મેલડી બારેજા ધામ આખા ગુજરાત નહીં પણ આખી દુનિયામાં
એક જ જગ્યાએ બારેજા ગામ જ છે, બીજે ચોઈસ આ બધા કોણ ખોલીને વાપરજો. કદાચ મારા સાનિધ્ય જેવું કોઈ બહુચર મેલડીનો ફોટો, રામ ભગવાનનો ફોટો મેલી દે અને આવી ચૂંદડી ઓઢીને ધૂણે તોય માનવું નહીં કે હું બહુચર, હું ખુખાર મેલડી હોય. આવું કહું છું. એક જ છે બારેજામાં, અને મારી ગાદી બારેજા સિવાય ક્યાંય બીજે થતી. ખાલી બારેજા ને એટલે કંઈક નવા ભાવિક ભક્તો ભ્રમિત ના થાય એના કારણે બોલું છું. એક ને 1000 વખત જોજો. કદાચ હું ગાદી પર ધૂણતી હોઈશ, પણ ઓળખવા વાળા તો ખાલી મારા અવાજથી ઓળખી જાય એવા ભક્તો છે. પણ નવા આવેલા છે એમને કહું છું, આ વાંચવાનું શ્રી રામવારી મેલડીમાં બારેજા ધામ, આ બહુચરનો ફોટો જોવાનો, રોમનો ફોટો જોવાનો, મારો મેલડીનો ફોટો જોવાનો. આવું જોશો ને એટલે ખબર પડશે આ તો બારેજા ગામની માતા, આ તો સોલંકી પેઢીની માતા, આ તો બહુચર મેલડી, આ તો રોમવારી મેલડી, આ તો ખુખાર મેલડી. જેથી મારું પ્રવચન સાંભળતા હોય, મને માતા જોતા હોય, મારા પરચા જોતા હોય, ઓકે મારી વાત કરી હોય અને આ તો જોતા હોય ને મારું માતાનું, એટલે નીચે કોકનું આવી જતું હોય છે. આવી જાય છે ને એમાં તો હવે હું શું કરી શકું કહો? એ તો મોબાઈલની જે યુટ્યુબ વાળા સિસ્ટમ બનાવી એ પ્રમાણે ચાલતું હોય છે. પણ નવા ભાવિક ભક્તોને એ કહીશ કે ઓળખ રાખજો મારી કે બારેજા ગામ સિવાય ક્યાંય ગાદી થતી. એ યુટ્યુબ પર ઘડે ઘડે મૂકવામાં આવતું હશે, કે જોતા રહેજો. અને બીજી વાત, ગાદી તો બારેજા સિવાય ચોય થતી નહીં. એ વાત મગજમાં ગોઠ બાંધી દો. તો કે ને તોય કહેવાનું કે ના, માડીની ગાદી બારેજા ગામ સિવાય ક્યાંય થતી નહીં. કદાચ થતી હશે ને તોય તે યુટ્યુબ પર આવશે, એ આજુબાજુના 4-5 કિલોમીટરના વિસ્તારમાં જ હશે, પણ મૂળ બારેજા ને એમાં તાલુકો દસક્રોય અને જિલ્લો અહીંયા. મારે બધું કહેવું પડે કેમ કે આ તો બધા ભોળિયા માણસો છે. કોકની વાતોમાં આવી જાય, અરે અહીં નહીં, ખુખાર મેળડી તો પેડ છે, તો બાપડો અહીંયા જતો રહે ચોક. અડધા ગામમાં આવત હોય તે કોઈક બીજા ભુવન તો જતા રહે, કોકના મઢે જતા રહે, કોકના મંદિરે જતા રહે. એટલે બારેજા ગામમાં પૂછતા આવો છું, હું જાણું છું. નવા આવતા હોય જૂના તો ખબર હશે, એ તો ગમે તો મને ખોરી નાખશે. પણ જે નવા આવે છે ને એમને કહીશ કે બારેજામાં આવો તો પૂછો, તો એવું પૂછો કે ગાદી ક્યાં થાય છે. તમે એવું પૂછો ખુખાર મેલડી માનું મંદિર ક્યાં છે, તો મારું કોઈ મંદિર આ જોઈ કહું છું, મગજમાં ફિટ રાખો વાત, મારું કોઈ મંદિર. એટલે બારેજા કોકના આવીને પૂછો કે ખુખાર મેલડી માનું મંદિર, તો પેલો માથું ગંજર છે, મંદિર તો નહીં, એની ગાદી થાય છે. અને કોકને નહીં ખબર હોય, ખબર તો જો કે બધાને છે, પણ અમુક કે છે કે આ મેલડી માતા રહ્યા, તો તમે ચોક બીજી મેલડી માતાએ મારું મોનેલું શ્રીફળ કોકની માતાએ જતું રહે છે, થાય કે નહીં? પછી કર્યા પછી તમને ખબર પડે કે સારું આ તો રોંગ નંબર લાગ્યો, પણ જતું રહ્યું, આલી દીધું પછી. એટલે આ ધ્યાન રાખવું કે મારું અત્યારે મંદિર વગરની જ છું. જેમ તમે ઘર વગર ના છો ને એવું માતા મંદિર વગરની છો. નહીં મારું મંદિર ભાડાની જગ્યા હોય છે, કોક આલે સેવા, તો સેવા કરાવડાય. અહીંથી માલિક એમ કહે છે કે હેડો હવે અહીંથી ઉપડો, તો મારા અહીંથી મારી બસ્તીને મારા સેવકો લઈને હેડો. એ કોણું છું તાર આ શું નહીં? હવે એક સવાલ થતો હશે કે મારી આટલું બધું છે તો મંદિર સમ નહીં બનાવી શકતા? દુનિયા જેવું મેં કર્યું નહીં. છેલ્લા 5 વર્ષથી ગાદી થાય. કેટલા સમયથી? જૂના વિડીયોમાં જોજો, 5 વર્ષ પહેલા જે બોલી હતી એ આજ બધું બનાવ્યું છે. 5 વર્ષથી ગાદીપતિ માતા છું. આજકાલની 5 વર્ષથી જો
એ જેટલા માણસો, જેટલા ભાવિક ભક્તો, હજારો રોજ વધતા 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 આજ લાખોમાં સંખ્યા થઈ ગઈ. જો તો એક મનમાં સવાલ થાય કે નહીં કે જો 5 વર્ષથી આવી ગાદી પર બેસતી હોય, 5 વર્ષથી મારા દીકરાના કોઠે ધૂણી અને હજારો દુખિયારાના દુઃખ દૂર કરી અને દુઃખ ભાગતી હોય હું મેલડી, તો કોઈ જો લીધું નહીં ને એટલે હું મંદિર વગરની છું. કોઈ જો આશા રાખી નહીં ને એટલે મંદિર વગરની છે. કોઈને ફરજ પડાય નહીં ને એટલે મંદિર વગરની છે. તોથી વિચાર કરજો, દુનિયા મારા વિશે ગમે તે કહે, ગમે તે બોલે, પણ જો લગીન તમે પ્રત્યક્ષ અનુભવ ના કરો ત્યાં સુધી મારી પર શંકા ના કરતા. હું સોલંકી પેઢીની, હું રોમ મારી મેલડી બોલું છું. જો લગીન તમે જાતે અનુભવ ના કરો ત્યાં સુધી કોઈની વાત ના માનતા કે અહીંયા છેતરપિંડી થાય છે. હું એવું કહું છું કે હું કહીશ એ તો તમે નહીં માનો કદાચ, પણ જે મારા સાનિધ્યમાં જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એમને પૂછવાનું શાંતિથી, હાથ ફેરવીને, તું કેટલા ટાઈમથી આવસ? તો કે 2 વર્ષથી. તો 2 વર્ષથી તું આવસ, કેટલી વખત તારી બેઠક થઈ? તો કે 2 વખત. અને ઘણી વાર મારી સપનામાં આયા અને બધું રસ્તા બતાયા. તો તારી જોડે કોઈ દાડ પૈસા લીધા? તે ભાવિક, જૂના ભાવિક ભક્તોને ખાલી પૂછો ને. અને એકની વાત નહીં, 10 ને પૂછો, 100 ને પૂછો, 500 ને પૂછો, અને 500 માંથી એક વ્યક્તિ જો એવું કહે ને કે ખુખાર મેલડીના સાનિધ્યમાં મારી જોડે 500 રૂપિયા પડાયા તો હું મેલડી ગાદી છોડી દઉં. એવો એક વ્યક્તિ લઈ આવે અને પુરવાર કરી આલે, આવતા રવિવારથી ગાદી આવવાનું બંધ કરી દઉં સોલંકી પેઢીની માતા. પણ દાડે 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 મારા પડસા વધતા જાય છે, એમ મારા ભાવિક ભક્તો એ વધતા જાય છે. પેલા ઓછું નોમ હતું, આજ મારી નોમના ખૂબ થઈ જાય. આખા ગુજરાત નહીં, આખા દેશ નહીં, દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગવા મળ્યા છે. એટલે કદાચ આ જોઈ કોઈને સહન થાય ના થાય તો મારી ગાદીની અફવાઓ ઉડાડે, ખોટી વાતો ફેલાવ. સાનિધ્યમાં જાઓ તો 5000 રૂપિયા લઈને જજો, બેઠક કરાવો તો આટલા પૈસા આલવા પડશે. આવી બધી અલગ મલગની વાતો ચારે બાજુથી મારા વિશે સાંભળવા મળશે. પણ જોજો તમે એકદમ મોની ના લેતા. મારા રોમની સાક્ષીએ કહું છું, જો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ મારા દીકરાનો હોય ને તો ગોડા મારો રોમ મારું સત લૂંટી જાય. નિસ્વાર્થ ભાવનાથી કદાચ મારા દીકરાએ એની ભાવનાઓ રાખીને એને રાજી રાખવા, એને ખુશ કરવા માટે હજારો લાખો લોકોનું કામ કરવા વાળી હું મેલડી છું. એટલે માહિતી આલવાનું કારણ છે કે ધ્યાન રાખજો, કદાચ તમે મારા સાનિધ્યમાં આવી ગયા પછી કોકની વાતોમાં આવી અને કદાચ મારી પર શંકા કરી લો, તમારો સમય કે તમારું નસીબ સમજી હું માતા જવા દઈશ. પણ મારે તો જે આયા છે ને બધાનું ભલું કરવું છે. મારા પારે મારે કોઈ નિરાશ કરીને મોકલવા એ ઉદ્દેશ લઈને બેઠેલી છું. કોઈ દીકરો, કોઈ ભાવિક ભક્ત, કોઈ દીકરી મારા પારે આવી અને નિરાશ થઈને જાય ને, મને મેરડીને ખોટું લાગે, દુઃખ લાગે કે આ મારા ભક્તનું ભલું ના કરી શકી. પણ એ તમારા વિચારોથી કદાચ, તમારી દ્રષ્ટિથી કદાચ, કોઈની વાતોમાં આવી અને તમારી દ્રષ્ટિથી કદાચ શંકાની નજરે કદાચ મને મેલડીને જોઈ લો ને તો મારા સાક્ષાત ખુખાર મેલડીના દર્શન નહીં થાય. એટલે 500,000 કિલોમીટરથી આવનારા વચ્ચે કેટલાય સ્ટેન્ડ આવશે અને જેમ જેમ સ્ટેન્ડ નજીક આવશે ને એમ મારા વાયરો ચાલુ થશે વાતોનો. રિક્ષામાં બેહો તો રિક્ષાવાળો મારી વાત કરશે, તમારા અનુભવ કરવો હોય રિક્ષાવાળો કદાચ મારા પારે ધંધો કરવાનો પાછી મારી ખોદણી કરવાની એવા હોય છે. જો અહીં હવાતું હશે, અહીં જવાય, આટલા પૈસા લે છે, આટલું કરે છે, પણ
એ મૂરખના સરદારોને કહું છું, આખી મીડિયા લાવી અને હજારો માણસોની પોલીસ ભેગી કરીને, આખી મિલિટરી ભેગી કરીને ચેકિંગ કરાવડાવો. જો ખુખાર મેલડીએ ₹1 જો કોઈ જોડતી લીધો હોય તો હું તમને કંઈ નહીં બતાવતી, હું એવું દર્શાવતી નહીં કે હું નહીં લેતી, હું એવું કહેતી નહીં, પણ મારા ભાવિક ભક્તોના છેતરાય એના માટે આ ખાસ નોંધ ગણો, માહિતી ગણો, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હો, રાખશો ને આટલું? સમ ગામમાં 80% હારા હોય પણ 20% મારા વિરોધ બોલવા વાળા હોય. કદાચ એમની નાની ગાદી હોય, 25 માણસો લઈને બેસતા હોય અને મારું આટલું મોટું સાનિધ્ય થઈ ગયું હોય ને આજ ગુજરાત દેશ વિદેશમાં બારેજા ગામથી ખુખાર મેલડી ઓળખાતી હોય ને, એટલે કદાચ ઈર્ષાના ભાવથી મારી આવી વાતો ચાલુ કરે. એટલે કોઈક વાતો કરે તો ભાઈ અમારું વાપરવું, તું તારા જોડે રાખ તારી વાતો, તમારે ઇન્ટરેસ્ટ નહીં રાખવો. મારો દીકરો કોણ છે, એનું નામ શું છે, એના ભાઈઓ કેટલા છે, એના પપ્પા, એના મમ્મી, એનું નામ શું છે, એના દાદા, એના કાકા કુટુંબ કોણ છે, ક્યાંના છે, શું છે, તમે કોને જોઈને આવ્યા છો? મને બહુસર ને મને મેલડી ને, તો મારા દીકરા જોડે ઓળખ રાખવાનું શું કામ છે? મારા દીકરો કોણ છે, એનું નામ શું છે, કેવો લાગે છે, શું ભણેલો છે, શું ગણેલો છે, તમારે જો ચેક કરીને શું કામ છે? તમે મને ઓળખો, હું તમને ઓળખું છું, એટલે તો કોઈને મળતી નહીં, એટલે તો કોઈને નહીં મળતી. તમારે એવું નહીં માનવું કે માડી તો અમે રવિવાર જે અમારો નંબર નહીં આવતો, પણ રવિવાર સિવાય એ ફરી એક વખત કહું છું, ગાદી તો બારેજા ગામમાં જ થાય છે, અને ગામ ને આ તો ધામ કેવડાય છે. બારેજા સિવાય ચોય થતી. અને બીજી વાત, રવિવાર સિવાય આડા દિવસ કોઈ જગ્યાએ મારી ગાદી થતી, આડા દિવસ કોઈ જગ્યાએ બેઠક થતી. આ મગજમાં ફિટ કરી લેજો. એટલે અમુક ભાવિક ભક્તો અમુક કે મંગળવાર આવવાનું માડી મળી જશે, એટલે મંગળવારને આખું અઠવાડિયું ઓટો મારીશ તોય નહીં મળ્યું. મારા દુર્લભ દર્શન છે એ રવિવારે જ થાય. મારા પારે ગરીબ, રૂપિયાવાળા, નેતા, અભિનેતા બધાય આવે છે, પણ કોઈ જાતનો ગરીબ જોડે અમીર જોડે ભેદભાવ નહીં રાખતી. આટલું યાદ રાખજો. કદાચ કોઈ મોટો પદ અધિકારી હશે, કોઈ SP, DYSP, કોઈ જજ, એવો કોઈ અધિકારી હોય તો એનું સન્માન જાળવવા કદાચ કોઈ સેવકને કહે તો એને થોડા દર્શન ખાલી કરાવડાવી દે. સમ કે એનું પદ છે એટલે સેવક એનું મૌન રાખે, ભલે કોઈ વાંધો નહીં, દર્શન કરી લો, પણ એમ નહીં તે બેઠક કરાવડાવી હોય ને તો હું ખુખાર મેલડી એવી માતા નહીં કે 50,000 બતાવવાનું પાછળ તમારા હેડું. છેલ્લા 3 વર્ષ થયા છે, કદાચ 3 વર્ષથી કોઈના ઘેર બેઠક નહીં કરતી હું માતા. કોઈ એવું ક્યાંક માડી મારા ઘેર આવ્યા તો માનતા નહીં, હું કોઈના ઘેર નહીં જતી. કેટલા વર્ષથી? છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષ પહેલા હા થોડું હતું, 25 ભાવિકો, 50 ભાવિકો, 100 ભાવિકો હતા, તાર સમયગાળો હતો તો કોઈ ભાવથી આમંત્રણ આલા તો હું માતા કદાચ 6-7 જણા, 10 જણા, 15 જણાને ઘેરે કદાચ મારા પગલા પડ્યા હશે. પણ છેલ્લા 3 વર્ષથી કોઈના ઘેર પગલા પાડતી, કોઈના ઘેર બેઠક કરતી, ચાહે રૂપિયાવાળો હોય, ચાહે ગરીબ હોય, ચાહે નેતા હોય, ચાહે અભિનેતા હોય, ચાહે મોટો જજ હોય. પૂછી જો કઈક આવે માડીને કહો મારા ઘેર આવ, મંદિર બનાવી દઉં, તોય ગોડા મારા ભાવિક ભક્તોનું એક સન્માન જાળવી, મારા ગરીબ ભાવિકોનું મૌન રાખી અને અમીરોને લાઈનમાં ઉભા રાખું છું મેલડી. નહીં તો મારા હવે મંદિર બનાવવા હોય ને તો 4 ના ઘેર ખાલી પગલા પાડી આવું ને તોય મારું મંદિર કાલ ઊભું થઈ જાય. વાર ના લાગે, 15 દાડા ના થાય, પણ છતાંય કોઈ તો નહીં જતી, કોઈ તો નહીં. પણ નહીં જતી એનું કારણ છે કે મને કોઈ રૂપિયાથી નહીં ખરીદી કે યાદ રાખજો.
ગમે તેવા તમે અજબો પતિ હશે, કરોડોપતિ હશે, પણ મારા સાનિધ્યમાં આવીને જો લાલા ચાલવાની વાત કરી ને તો સમજી લો કે મારી ચોકડી વાગી જશે એની પર. બનવું હોય તો ગરીબ ચોખ્ખા ભાવિક બનજો. ભલે કદાચ રૂપિયાથી અમીર હોય પણ મારા આગળ ગરીબ બાપડા બચારા બનીને બેસજો. હું મેલડી આશીર્વાદ રૂપે દુઃખ મટાડી. મારા આગળ કદાચ ઇસ્ત્રી ટાઈટ કપડા ટાઈ બાય પહેરીને ગમે તેવો સૂટ બૂટ પહેરીને આવે તો એની હોમું ના જોઉં મેલડી. પણ ગરીબ બનીને બાપડો બનીને બચારો બનીને કદાચ હાથ જોડે કે હે મેલડી, હે ખુખાર મેલડી, માં તારા પારે આવ્યો છું, બહુ આશા લઈને આવ્યો છું, માં ભલું કરજે. હું ખુખાર મેલડી પ્રસન્ન થઈ એના બધા દુખડા ભાગી નાખું માતા. એટલે આ વાતમાં આવું લાલચ આલવી. કોઈ સેવક હોય ને કોઈ ગમે તેવા સેવક ને લાલચ આલવી નહીં. મારી કૃપા જોતી હોય, મારી જોડથી કંઈક આશા લઈને આવ્યા હોય ને આશા પૂરી કરવી હોય તો કોઈની ઓળખાણ રૂપિયાનું બળ કરતા આ ખાસ કહીશ. જમ બધાને સમાનતા રાખીશ, સમાન રાખ્યા. મારા સાનિધ્યમાં કોઈ જાતનો ભેદભાવ, કોઈ નાત જાતનો રાખ્યો નહીં. આટલું યાદ રાખજો. ચારે વર્ણ 18 નાત આવે છે. હિન્દુ આવે છે, મુસલમાન આવે છે, પણ કોઈ દાડો મારા સાનિધ્યમાં કોઈ જાતનો નાત જાતનો ભેદભાવ જોવા નહીં મળ્યો હોય. બધા એક જ થાળીમાં ખાનારા છે. મારા પારે હિન્દુ આવે છે, મારા પારે મુસ્લિમ આવે છે, શીખ આવે છે, પારસી આવે છે, બધા જાતના આવે છે ને. પણ હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, મારા પારે આવીને કદાચ એ દીકરો કે માં, એટલે હું કોઈ નાત જાત કોઈ ધર્મ જોતી નહીં, મારો અને હું મેલડી એની. અને દરેકનું સન્માન રાખું છું. કોઈ દાડો કોઈને નીચા ના દેખાડું, કોઈ દાડો કોઈ નીચા દેખાડવા ના દઉં. આટલું દરેક ભાવિક ભક્તોનું ધ્યાન રાખી, સન્માન જાળવી અને ગાદી પર બેઠીશ. તારે તો મારો ભગવાન દાડે દાડે મારું સત વધારતો જાયશ, વધારતો જાયશ, વધારતો જાયશ. જો આજ કદાચ હું બળ કરીને કહેતી નહીં, પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા ખુખાર મેલડીના પરચા છે. એવું અભિમાન કરીને કહેતી નહીં, પણ અનુભવ થયો છે તમને બધાને. ચારે બાજુ મારી વાતો સાંભળીશ કે ખુખાર મેલડીની વાત ના થાય. પગ મેલો તોથી એનું પ્રમાણ મળી જાય. પણ જેણે જેણે મારા સાનિધ્યમાં પગ મેલ્યા છે ને એને ડગલે પગલે પ્રમાણ આલતી આવીશું માતા. પણ આ ધ્યાન રાખજો, છેતરાતા નહીં. અને મારા પારે તો છેતરપિંડી નહીં થાય, પણ ચોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દો. કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય ને બહુ ઉતાવળ કરતા હોય ને કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા તે કદાચ દીકરો અહીં આવતો હોય ને એના મમ્મી પપ્પા ચોક બીજે જતા હોય ને કદાચ ઉતાવળ કરતા હોય કે લે હેડ આપણે ફલાણી માતા ફલાણા ભુવાએ પૂછવા જવાનું આ તે, અને દીકરો કે ના મારે તો ખુખાર મેલડીએ જ પૂછવાનું, અને એની માં કે ના આપણે પેણ જઈએ, તો કદાચ પરણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો. જજો, હું કહું છું જાઓ. પણ એવી પ્રાર્થના કરીને જજો કે માં ખુખાર મેલડી તારા પારે આવું છું, છેતરપિંડી થવા ના દેતી. જો ભૂવો ખાલી મનમાં ખાલી 500 રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તોથી જ ભૂવાનો ઉભો કરી દઈશ ગાદી પરથી. પણ તોય ભટકવાની જરૂર નહીં. મારી તો સલાહ જ એક જ છે. હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો. આ છેલ્લા બધા 50 રૂપિયા ગણો તો કાલ મારા મંદિર બની જાય, થઈ જાય. 500 ની તો વાત જુદી રહી. લોકો તો 5000 ની તુલના કરે, વાતો કરે. 5000 લે છે. તમારા બાપાએ જોયા અહીં આ કોક દાડો હા કોઈએ માનતા રાખી હોય કે મારા મિલકત વેચાઈ જાય, અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના, તો એ તો મારું મહેનતાણું છે. નતા આવતા ના લાયા, અને એ લાખ હાલીને કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડા, ગાદી એમને એમ થાય, આ ખર્ચા એમને એમ થાય.
જે મારે કરવાનું જરૂર હોય ને